કપાસ તો બહુ જોરદાર છે તમારો તો. કપાસમાં ગૌ માતાની કૃપા છે, બહુ સરસ. બાકી ઝીંડવા બીંડવા તો જોરદાર તમારા આયેલા છે. આમાં તમે શું ઉપયોગ કર્યો હતો કે તમને આ ખેતર જે છે એ લીલું છમ એકદમ છે અને વ્યવસ્થિત જે ઝીંડવા પણ તમારા દેખાય છે? હું છેલ્લા 5 વર્ષથી ગાય આધારિત ખેતી કરું છું. બરોબર. આ વર્ષે વિશેષ મેં બાબરાથી મેજિક પ્લસ ખાતર મેળવેલું અને મેજિક પ્લસ ખાતર 4 વીઘાના કપાસમાં 400 કિલો વાવેલું છે 2 તબક્કામાં. એનું આ રિઝલ્ટ છે. આખા 12 વીઘાના ખેતરમાં ક્યાંય તમને થોડો પીળો નહીં દેખાય, લીલો સમ છે અને 59 દિવસનો કપાસ. હવે એનો વિકાસ ચાલુ થશે. ગાય આધારિત ખેતીનું ઉત્પાદન અને મેજિક પ્લસનો ઉપયોગ ખૂબ જ ખેડૂતો માટે સારો રહે એવો મારો અનુભવ છે. કપાસમાં તમે કહો છો મેજિક પ્લસ જે ખાતર તમે વાપર્યું છે એનો બેનિફિટ તમને શું જોવા મળે? કપાસ એકદમ નિરોગી રહ્યો છે, બરોબર. વિકાસ સારો રહ્યો છે, ફૂલ ને ફાલ અત્યારે સારો છે. તો 1200 ફૂટનો કપા એક સરખો છે એટલે એ મેજિક પ્લસ નું મેજિક છે. એટલે ખરેખર ખૂબ જ ઉપયોગી ખાતર છે. ખેતરમાં આમ જાદુ થઈ ગયો એવું થયું ને તો? એટલે મેજિક પ્લસ નો મેજિક જ છે. ખૂબ સારું ખાતર છે. બધા ખેડૂત મિત્રોને આપણે કહીએ, મેં તો 12 વીઘામાં કર્યો છે, બાજુની મગફળીમાં કરેલો છે. પણ એ ખાતર ખર્ચાની દ્રષ્ટિએ ઘણું વ્યાજબી છે. આમાં છાણિયું ખાતર વાપરો તો 12 વીઘામાં 12 ટોલા નાખો 36,000 નું થાય. એની જગ્યાએ મેં મેજિક ખાતર 400 કિલો વાપર્યું છે તો ખાલી 12,000 નું થયું. એ 2 તબક્કામાં. તો 12,000 માં 12 વીઘાનો કપા જો આપણે સદ્ધર મળતો હોય અને સારું ઉત્પાદન મળતું હોય તો વાપરવા જેવું ખરું. ટોટલ બેનિફિટ છે ખાતર? 100% બેનિફિટ. જેટલું વાપરો એટલું સારું.